રાધનપુર પવિત્ર રમજાન માસને લઈને મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા કડિયા વાસના નાકે ફ્રીમાં ચાનું વિતરણ 10 લોકોની કમિટી દ્વારા રાધનપુર ખાતે ચાલતા પવિત્ર રમજાન માસને લઈને ઘાંચી મુસ્લિમ સમાજના 10 લોકો દ્વારા કડિયા વાસના નાકે રમજાન માસની અંદર તમામ લોકોને રાત્રે ચાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે। મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ચા પીવા માટે સમગ્ર રમજાન માસની અંદર રાત્રે કડિયા વાસના નાકે જાય છે અને ફ્રીમાં ચા વિતરણ થતી હોય ત્યાં ચા પીને સરસ મજાનું આયોજન કરનાર આયોજકોને અભિનંદન આપે છે। સમગ્ર પૂરા મહિનાની અંદર ચાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે। છેલ્લા 15-1 વર્ષથી 10 જણના મિત્રોના સહયોગથી ફ્રીમાં ચાનું વિતરણ કરવામાં આવે છે। રમજાન માસ દરમિયાન સરસ મજાના આયોજનથી લોકોની અંદર ખુશી જોવા મળી હતી। પવિત્ર રમજાન માસ દરમિયાન રાધનપુર ખાતે મુસ્લિમ સમાજ તરફથી કડિયાવાસના નાકે ફ્રી ઓફ ચાનું વિતરણ કરવામાં આવે છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ તમામ પ્રજા માટે આરી ચાનું વિતરણ ફ્રી ઓફમાં કરવામાં આવે છે। તેમાં અમારા મુસ્લિમ સમાજના ખાંચી સમાજના 10 જેમાં અહેમદભાઈ હાજી પસંદપાન, હારૂનભાઈ, આસિફભાઈ લોજવાળા તથા મહિદીનભાઈ અને બીજા 5 જણ તરફથી ડેલી આખા રમજાન માસ નિમિત્તે મગરીબથી ઈશાની વચ્ચે 1 કલાક પૂરતું ફ્રી ઓફ ચાનું વિતરણ કરવામાં આવે છે અને આ 10 જણ અમે સતત છેલ્લા 14 કે 15 વર્ષથી આ ચાનું વિતરણ ચાલુ છે। શું નામ તમારું? મારું નામ છે કાંચી હારૂનભાઈ। રાધનપુર ગાંધી સમાજ તરફથી અમારું ચાલુ સ્ટોર 2014 ચાલુ છે, જે અમે બેઠા બેઠા વિચાર આવેલો કે આપણે રમજાન મહિનામાં રોજા ખોલ્યા બાદ ચા પાએ, એ વિચાર અમારો ઉપરવાળે મંજૂર હતો। જે આજે પણ અમે સાંજે મગરબની નમાજ બાદ ઈશાની અજાન સુધી ફ્રી ચાનું વિતરણ ચાલુ રાખીએ છીએ, જ્યાંથી મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજનો લાભ લઈ રહ્યા છે। અને આવી પદ્ધતિ અમે નક્કી કરેલું છે કે અમે જ્યાં સુધી હયા છીએ ત્યાં સુધી ચાલુ રાખશું। શું નામ છે તમારું? અહેમદભાઈ ગાંધી પટેલ। ઓકે। ચાનો સ્ટોલ હર મહિનાના રમજાન મહિનાના અંતમાં સાંજે મગરિબની નમાજ બાદ ઈશાની નમાજ સુધી ચાનો સ્ટોલ હરેક રોજદારો રોજા માટે ન રાખે છતાં બધા નમાજી ભાઈઓને ચાલુ ફ્રી વિતરણ કરે છે। આ સ્ટોલનું છેલ્લા 2014 ચાલુ છે અને એના માટે અહેમદભાઈ પસંદ પાનવાળા, હારૂનભાઈ મેલેરિયા ખાતાના કર્મચારી અને આસિફભાઈ, મહિદીનભાઈ ટ્રાન્સપોર્ટવાળા, આ બધાના સહકારથી આ ચાનો સ્ટોલ ચાલે છે અને બહુ સારી રીતે લોકોને ખૂબ સંતોષ છે એમની સેવાથી એવી સેવાની ભાવનાથી રાખે છે અને આગળ પણ ચાલુ રહેશે। શું નામ તમારું? નામ સતીશભાઈ